નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ પર। આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત સર્વોત્તમ માનવામાં આવે છે। પણ શું તમે જાણો છો કે એકાદશી કોણ છે, તેમનો જન્મ કેવી રીતે થયો અને શા માટે ભગવાન વિષ્ણુએ તેમને પાપનાશીનીનું વરદાન આપ્યું? આજે આપણે જાણીશું એકાદશી માતાની એ રોમાંચક કથા જે આપણા પુરાણોમાં વર્ણવાયેલી છે। વાત છે સતયુગની। એ સમયે મૂર નામનો એક મહાબળશાળી રાક્ષસ હતો। તેણે પૃથ્વી અને સ્વર્ગ પર હાહાકાર મચાવ્યો હતો। ઇન્દ્રદેવ અને અન્ય દેવતાઓ તેની સામે હારી ગયા હતા। દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને મહાદેવના કહેવાથી તેઓ ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા। દેવતાઓની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ મૂર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું। આ યુદ્ધ વર્ષો સુધી ચાલ્યું, પણ મૂરને હરાવવો અશક્ય લાગતો હતો। યુદ્ધ દરમિયાન ભગવાન વિષ્ણુ થોડો આરામ કરવા માટે બદ્રિકાશ્રમમાં આવેલી સિંહવંતી નામની ગુફામાં ગયા અને યોગ નિંદ્રામાં લીન થઈ ગયા। મૂર રાક્ષસ પીછો કરતો કરતો ગુફામાં પહોંચ્યો। જેવો તેણે નિંદ્રાધીન ભગવાન પર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો ને તે જ સમયે ભગવાનના શરીરમાંથી એક અતિ તેજસ્વી કન્યા પ્રગટ થઈ। આ કન્યાએ એવું અદ્ભુત યુદ્ધ કર્યું કે મૂર રાક્ષસ મૂર્છિત થઈ ગયો અને અંતે દેવીએ તેનો વધ કરી નાખ્યો। જ્યારે ભગવાન જાગ્યા ને ત્યારે તેમણે આ કન્યાને જોઈ અને દેવીએ કહ્યું, પ્રભુ, હું તમારા તેજમાંથી ઉત્પન્ન થઈ છું। ભગવાન અત્યંત પ્રસન્ન થયા। માગશર માસની વદ પક્ષની 11નો એ દિવસ હતો, તેથી ભગવાને તેમને નામ આપ્યું એકાદશી। ભગવાને વરદાન આપ્યું કે જે મનુષ્ય એકાદશીનું વ્રત રાખશે ને તેના જન્મો જન્મના પાપ બળી જશે અને અંતે મોક્ષ મળશે। એટલે જ કહેવાય છે કે એકાદશી એ માત્ર ઉપવાસ નથી, પણ આત્માના શુદ્ધિકરણનો માર્ગ છે। મિત્રો, આ હતી એકાદશી માતાની કથા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો। તમે કઈ એકાદશીનું વ્રત કરો છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। આવી જ ધાર્મિક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।